કચ્છના ડીએનટીવી સમાચાર કક્ષમાં સૌનું સ્વાગત કરું છું। જોઈએ એક નજર આજના મુખ્ય સમાચાર। પ્રદેશ કક્ષાએથી ભાજપના જિલ્લા પ્રમુખ બાળકૃષ્ણ ઢોલારાનું રાજીનામું લઈ લેવાતા ભાજપીઓમાં ખળભળાટ। જિલ્લા પ્રમુખને પૂછતા તેમણે રાજીનામાની વાત એપ્રિલ ફૂલ જણાવી। શ્રમ અને રોજગારના યોજાનારા કાર્યક્રમ માટે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી બનશે શહેરના મહેમાન। આવતીકાલે યોજાનાર આ કાર્યક્રમ માટે અકોટા સ્ટેડિયમ ખાતે પૂર્વ તૈયારી। મકરપુરા કાઠિયાવાડી હોટલ પાસે ગત રાત્રે ગૌરક્ષા સમિતિ અને સ્થાનિક પોલીસે 18 ગાયો ભરેલી ટ્રક ઝડપી પાડી। ટ્રક ચાલક સહિત 4ની અટકાયત કરતી મકરપુરા પોલીસ। હવે જોઈએ સમાચાર વિગતવાર। જિલ્લા પ્રદેશ કક્ષાએથી ભાજપના જિલ્લા પ્રમુખ બાળકૃષ્ણ ઢોલારાનું રાજીનામું લઈ લેવાતા ભાજપમાં ખળભળાટ મચી જવા પામ્યો છે। જિલ્લા પ્રમુખને તેમના રાજીનામા વિશે પૂછતા આ વાતને એપ્રિલ ફૂલ જણાવીને આ વાતનો રદિયો અપાયો હતો। જિલ્લા ભાજપ પ્રમુખને પૂછતા તેમણે જણાવ્યું હતું કે કેટલાક ભાજપના જેહાદી નેતાઓ પ્રમુખ બનવું છે, તેથી તેમણે આ વાત વહેતી મૂકી હતી। સમય આવશે ત્યારે આ નેતાઓને હું ખુલ્લા પાડીશ તેમ કહીને ભાજપની જૂથબંધીનો આડકતરો સ્વીકાર કર્યો હતો। રાજીનામું કોઈને લીધું નથી। અમારા 21 હોદ્દેદાર છે। જિલ્લામાં 21 હોદ્દેદારમાંથી એક પણ હોદ્દેદારનું કે અમારું કે મહામંત્રીનું કોઈનું પણ રાજીનામું લીધું નથી। એક એપ્રિલ ફૂલ અને ખોટી અફવા છે ને ખોટા તત્વો ખોટી માર્ગદર્શન આપી રહ્યા છે। ખરેખર આ કક્ષાએ કશું થયું નથી ને ગલત વાત છે। ના કોઈ જૂથબંધી જેવું છે જ નહીં। આજે કોઈ જૂથબંધી જેવું નહીં। એકાદ બે તત્વોને પ્રમુખ બનવાના હોડ હોય અથવા એકાદ બે પ્રમુખને બહુ ઈચ્છા હોય વધારાની, એટલે કંઈ કહેતા હોય પછી તો ઊંટના ઊંટની જેવું છે, લબડા કરીને ખાય નહીં ને પીવે નહીં એવું છે આ વસ્તુ। કેવા તત્વો છે એમના કોઈ નામ? ના, એવા નામમાં કોઈ નથી। વડોદરા શહેરના સ્વાદ રસિયાઓ માટે ગતરોજ બદામડી બાગ પાસે કલાભવન મેદાન કોર્નર પાસે ન્યૂ મિન્ટ મસાલા હોટલનું ઉદ્ઘાટન અખિલ ભારતીય મરાઠા સંઘના પ્રમુખ શ્રીરામ શિંદેના હસ્તે કરવામાં આવ્યું હતું। આ રેસ્ટોરન્ટમાં શાકાહારી તથા માંસાહારી બંને પ્રકારના ભોજનનો લાભ એક જ સ્થળેથી મળી શકશે। તેમાં પણ દરિયાઈ જીવોના ફૂડ પીરસનારી આ રેસ્ટોરન્ટ શહેરની સૌપ્રથમ હોય સ્વાદ રસિયાઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની રહેશે। વડોદરાવાસીઓને ખુશ અને આનંદની વાત છે કે મીટ મસાલા આ રેસ્ટોરન્ટ ખુલ્યું છે। આ રેસ્ટોરન્ટની તમે એક ખાસિયત જોશો તો અહીં મીટ જે છે એ તમને ફ્રેશ મીટ અહીંથી મળશે। તમે જેવી તમે ચોઈસ માંગશો એ પ્રમાણે અહીંથી બનાવીને મળશે। અત્યાર સુધી મીટ મસાલાની આ બ્રાન્ચ ત્રીજી બ્રાન્ચ છે અને આ ખરેખર આ બ્રાન્ચ વડોદરા શહેરના મધ્યમ માર્ગોમાં આવેલી છે અને લોકોને સારી સુવિધા મળશે અને લોકોને સારું ફૂડ મળશે। એના માટે આજે જયેન્દ્ર પવાર, જીતુ જોબનપુરકર, દિનેશ શેટ્ટી અને હું શ્રીરામ શિંદે, અમારા પ્રયત્ન એક જ છે, પૈસા કરતાં વડોદરા શહેરને સારું ફૂડ મળે અને વધારે લોકોને અહીં આવવાની ઈચ્છા થાય અને સારું ફૂડ મળે અને ખરાબ ફૂડ ખાઈને કોઈ ડિસીઝ ના થાય એના માટે। અને અમે હોમ ડિલિવરીની પણ વ્યવસ્થા કરેલી છે। બાજુમાં અમારું ગાર્ડન છે, પાર્ટી પ્લોટ છે, ત્યાં પણ સુવિધા છે કે ભાઈ અમે ટૂંક સમયમાં બેન્કેટ હોલ પણ ચાલુ કરવાના છે। એટલે લોકો જેવો રિસ્પોન્સ મળશે એ પ્રમાણે અમે મીડિયમ ક્લાસને પોસાય એવી રીતનું અમે આયોજન કરેલું છે। ડભોઈ તાલુકાના 24 ગામોની ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાનાર છે, તેની પૂર્વ તૈયારીઓ ચાલી રહી છે અને આજે વડોદરાથી મતપેટીઓ અને ઈવીએમ મશીન પોલીસ બંદોબસ્ત વચ્ચે ડભોઈ સેવા સદન ખાતે લાવવામાં આવ્યા હતા। ચૂંટણી યોજાય નહીં ત્યાં સુધી ઈવીએમ મશીનો તથા મતપેટીઓ ખાસ સુરક્ષા વચ્ચે રાખવામાં આવશે। વડોદરા શહેરમાં દિન પ્રતિદિન મહિલાઓના અવજોડા તોડના બનાવો વધતા જાય છે અને મહિલાઓની સલામતી રહી નથી। હાલના આ દૂષણને નાથવા પોલીસ તંત્રમાં મોટા પાયે વધારો કરવા અને અછૂડા તોડ મહિલાઓને તેમણે ગુમાવેલા દાગીનાના નુકસાનની સામે તેઓને રાહત મળે અને મદદરૂપ નીવડે તે માટે તેઓને વળતર ચૂકવણીની માંગણી કરતું આવેદનપત્ર સામાજિક કાર્યકર અંબાલાલ પરમારે મુખ્યમંત્રીને પાઠવ્યું હતું। તેમણે જણાવ્યું હતું કે અછૂડા તોડનો ભોગ બનેલી મહિલાઓને વળતર આપવા વિનંતી તેમજ પોલીસ તંત્રમાં સુધારો કરવો, જેમાં આધુનિક શસ્ત્રોથી પોલીસ કર્મીઓને સજ્જ કરવા તથા પોલીસ સ્ટેશનમાં જપ્ત મુદ્દામાલ અને વાહનો સડી જતા હોય છે તેની હરાજી બોલાવી તેમાંથી ઉપજતી રકમ અછૂડાતોડ ટોળકીની ભોગ બનેલી યુવતી અને મહિલાઓને આપવા રજૂઆત કરાઈ હતી। ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે શ્રમ અને રોજગારના કાર્યક્રમ માટે શહેરમાં પધારનાર છે, જેની છોટુભાઈ પુરાણી સ્ટેડિયમ ખાતે પૂર્વ તૈયારીઓ કરવામાં આવી હતી।
શહેરમાં વસવાટ કરતા બેરોજગાર યુવાનોને રોજગારીના સાધનોનું આવતીકાલે મુખ્યમંત્રીના હસ્તે વિતરણ કરાશે, જે કાર્યક્રમ અગાઉ તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. ડભોઈ કોલેજ મેદાન ખાતે દર્ભાવતી ક્રિકેટ ક્લબ દ્વારા ગત 10મી માર્ચના રોજ ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ થયો હતો, જેની ફાઇનલ મેચ ગતરોજ વડોદરાની જેલી બોય તથા વડોદરાની જ અજમેરી ટીમ વચ્ચે રમાઈ હતી, જેમાં અજમેરી ટીમે પ્રથમ દાવમાં 63 રન બનાવ્યા હતા, જેના જવાબમાં જેલી બોય ટીમે 64 રન ફટકારીને વિજય હાંસલ કર્યો હતો. આ પ્રસંગે બરોડા સેન્ટ્રલ કોઓપરેટિવ બેંકના ચેરમેન અતુલ પટેલ, ડભોઈ નગરપાલિકા પ્રમુખ ભાવનાબેન ભટ્ટ, ડભોઈ તાલુકાના પ્રમુખ હરેશ પટેલ તથા શશિકાંતભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. શહેરની ગૌરક્ષા સમિતિને મળેલી બાતમીના આધારે મકરપુરા પોલીસની સહાયથી મકરપુરા કિસ્મત કાઠિયાવાડી હોટલ પાસે વોચ ગોઠવાઈ હતી. તે દરમિયાન ત્યાંથી શંકાસ્પદ હાલતમાં પસાર થતી ટ્રકને અટકાવી તેમાં તપાસ કરતા તેમાંથી 18 ગાયો મળી આવી હતી. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં તેમણે આ ગાયો સુરત ડેરીમાં મોકલવાનું હોવાનું જણાવ્યું હતું. પોલીસે ડ્રાઈવર સહિત 4 શખ્સોની અટકાયત કરીને વધુ પૂછપરછ હાથ ધરી છે. શહેર પોલીસની નિંદ્રાધીનતાના પાપે શહેરમાં ગુનાખોરીનું પ્રમાણ વધવા પામ્યું છે. શહેરમાં ચોરી, અછડાતોડ, લૂંટ જેટલા બનાવો સામાન્ય બની ગયા છે. પોલીસની નિષ્ક્રિયતાના પાપે હવે શહેરીજનોએ સક્ષમ બનીને આ ટોળકીનો સામનો કરવાનો સમય પાકી ગયો છે. આવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. સિટી પોલીસ મથકની હદમાં આવેલા પ્રભુ પ્રીત સોસાયટીમાં રહેતા જીતેન્દ્ર મંગળદાસ પહેલવાની આજે સવારે ₹70,000 ભરેલું પાકીટ લઈને ઘરની બહાર નીકળ્યા દરમિયાન એક મહિલા સરનામું પૂછવાના બહાને તેમની નજીક આવી. તેમની આંખમાં મરચું નાખીને પાકીટ ઝૂંટવીને ભાગવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમણે હિંમત દાખવીને મહિલાના હાથમાંથી પાકીટ ખેંચી લીધું. આ સમયે મોટરસાયકલ પર સવાર 2 ઈસમો મોં પર રૂમાલ બાંધીને આવ્યા. તેમણે પણ પાકીટ ઝૂંટવાનો પ્રયાસ કર્યો, પરંતુ જીતેન્દ્રભાઈએ તેમણે પણ માત દઈને નાણાં ભરેલું લાખો રૂપિયાનું પાકીટ પોતાના ઘરમાં ફેંકી દીધું. બનાવ અંગે સિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આજે રાબેતા મોજુ 1:30 વાગે હું દુકાને જવા નીકળ્યો. એ ટાઈમે એક અજાણી બૈરી એટલે ઓરત મારી પાસે મારા મકાનના ગેટના બહાર આવ્યા અને એડ્રેસ પૂછવા માંગ્યા કે આ મકાન કઈ આવ્યું. તો મારા બીજા હાથમાં મારા પૈસાનો થેલો હતો, જે અમે ખેડૂતોને પેમેન્ટ ચૂકવણી એ પ્રમાણે અમે જઈએ છીએ બપોરે પૈસા લઈને. તો હું જેમ જ કાર્ડ જોઈને એડ્રેસ બતાવવા ગયો એમને, તો એમને મરચાં મારા આંખમાં અને મોઢામાં ફેંકીને મારો પૈસાનો થેલો ઝૂંટવીને આમ ભાગવાની કોશિશ કરી, પણ મેં થોડો સાહસ રાખીને એમને લાત મારી તો બૈરી જઈને નીચે પડ્યા અને પછી મેં થેલો ઝૂંટવાની કોશિશ કરી. પછી એ બીજા જે પુરુષ બાઇક ઉપર બેઠા હતા એમની જોડે, એ બી દોડતા આવ્યા અને એમને બી મારો થેલો ઝૂંટવાની કોશિશ કરી, પણ પછી મેં સાહસ રાખીને એમને બી લાત મારી અને પછી મારો પૈસાનો થેલો મેં એમના હાથથી છીનવી લીધું. ગોલ્ડન ચોકડી પાસેથી પસાર થતી ઇનોવા કારમાં તપાસ કરતા 2 લાખનો વિદેશી દારૂ મળી આવ્યો હતો. હાલોલથી ભરાયેલો દારૂનો જથ્થો ભેટાસીના બુટલેગરને પહોંચાડાય તે પહેલા જ પોલીસે ઝડપી પાડવામાં સફળતા મેળવી હતી. પોલીસે કાર ચાલકની ધરપકડ કરીને અન્ય 4 શખ્સોને વોન્ટેડ જાહેર કર્યા છે. બનાવની વિગતો અનુસાર હાલોલથી વડોદરાના માર્ગ પર વિદેશી દારૂની હેરાફેરી થવાની છે તેવી બાતમીના આધારે ડીસીબી પોલીસે ગોલ્ડન ચોકડી પાસેના ટોલ નાકા પર વોચ ગોઠવી હતી. દરમિયાન 11 વાગ્યાના સુમારે પસાર થતી ઇનોવા કારને તપાસ કરતા વિદેશી દારૂની 838 બોટલ કિંમત ₹2 લાખનો મળી આવ્યો હતો. પોલીસે કાર ચાલક અબ્દુલ ચૌધરીની ધરપકડ કરીને વિદેશી દારૂનો જથ્થો તથા કાર મળીને કુલ ₹7 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. માંજલપુરમાં શનિવારે હનુમાનજીનું મંદિર જમીનમાં દબાઈ જવાની ઘટના બન્યા બાદ મંદિરને જોવા શ્રદ્ધાળુનો ધસારો રહ્યો હતો. આ ધસારાના પગલે કોઈ અકસ્માત ન સર્જાય તે હેતુસર મંદિરની આસપાસ દોરડું બાંધી દેવામાં આવ્યું હતું. આજે મંદિરથી 2 ફૂટ દૂર સ્થાનિક રહીશો દ્વારા સ્વખર્ચે મંદિરના નિર્માણનું કામ શરૂ કરી દેવામાં આવ્યું હતું. શહેર નજીક આવેલા સાકરતા પાસે સેન્ટ્રો કાર તથા મોટરસાયકલ વચ્ચે અકસ્માત સર્જાતા ઘટના સ્થળે પોલીસ ધસી આવી હતી. પોલીસે તપાસ કરતા સેન્ટ્રો કારમાંથી વિદેશી દારૂની 16 નંગ બોટલ મળી આવતા પોલીસે ચાલકની ધરપકડ કરીને વધુ પૂછપરછ હાથ ધરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર ગતરોજ શહેરના સીમાડે આવેલા સાકરદા પાસે સેન્ટ્રો કાર અને મોટરસાયકલ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. બનાવની જાણ થતાં જ ઠાણી પોલીસ ઘટના સ્થળે પહોંચી જઈને તપાસ કરતા સેન્ટ્રો કારમાંથી ₹6100ની કિંમતનો 16 નંગ વિદેશી દારૂની બોટલ મળી આવી હતી.
છાણી પોલીસે સમાન નવી નગરી ખાતે રહેતા લાલા રમેશભાઈ માળીની ધરપકડ કરીને વધુ પૂછપરછ હાથ ધરી છે. આ હતા ત્યાર સુધીના સમાચાર. તાજા સમાચાર માટે આવતીકાલે આ સમય ફરી મુલાકાત થશે. ત્યાં સુધી DN TVની સમગ્ર ટીમને રજા આપશો. નમસ્કાર.